નમસ્કાર ગુજરાત રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આપ સૌ બહેનો જાણો છો તે પ્રમાણે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચમાં જે ગુજરાત રાજ્ય સરકારે કહી શકાય કે સિંગલ બેન્ચ જજનો જે ચુકાદો હતો પગાર વધારો રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા વગેરેને લઈ અને જે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી તે અપીલની સુનાવણી સામે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ સૌ 1 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારી બહેનોની તરફેણમાં આપ્યો હતો। ગુજરાત સરકારને આદેશ કર્યો હતો હાઈકોર્ટે કે આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં આ કર્મચારીઓને હાલના જે માનદ વેતન મળી રહ્યા છે તેમાં 14,800 રૂપિયા બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોને હાલનું મળી રહેલું જે માનદ વેતન છે પ્લસ 14,800 રૂપિયા ઉમેરો કરી અને નવું માનદ વેતન 24,800 રૂપિયા આંગણવાડી કાર્યકર બહેનો અને 20,300 રૂપિયા કહી શકાય તેડાગર બહેનોને નવું માનદ વેતન કરી આપવાનો ચુકાદો આપ્યો હતો। અને ડિવિઝન બેન્ચે એ પણ કહ્યું હતું કે આ ચુકાદો જે છે તે 1 એપ્રિલ 2025થી માન્ય ગણવો એટલે કે પગાર વધારો 1 એપ્રિલ 2025થી ગણવો અને સરકાર જ્યારે પણ જાહેરાત કરે એરિયસ સહિત 1 એપ્રિલથી આ પગાર વધારો માન્ય રાખવો। ત્યારબાદ કહી શકાય કે ગુજરાત રાજ્ય સરકારના આ લાખો આંગણવાડી કર્મચારી બહેનોમાં આશાનું કિરણ જન્મ્યું છે અને કહી શકાય કે ઓગસ્ટ મહિનામાં આ ચુકાદો આવે ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલાં જ ગુજરાત રાજ્ય સરકારના જે મંત્રીમંડળ છે તેનું 2.5 વર્ષ બાદ વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને જે જૂના મહિલા અને બાળ વિકાસ મંત્રી હતા ભાનુબેન બાબરિયા તેમને મંત્રીમંડળમાંથી પડતા મુકાયા હતા અને નવા કહી શકાય કે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી વડોદરાથી બીજેપીના કહી શકાય વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભાના સભ્ય અને સાંસદ એવા ડૉક્ટર મનીષાબેન વકીલને બનાવવામાં આવ્યા હતા। તો ત્યારે દિવાળી પહેલાં નવનિયુક્ત જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે તેમને ગુજરાત હાઈકોર્ટના ડિવિઝન બેન્ચના ચુકાદાને આધીન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારામાં ક્યારે વધારો કરાશે અને શું છે હાલમાં ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણાં વિભાગની કહી શકાય કે હાલની જે પ્રક્રિયા અને હાલમાં શું ચાલી રહ્યું છે તેના વિશે સૌ પ્રથમ નવનિયુક્ત કહી શકાય કે મંત્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ દ્વારા મહત્ત્વનું નિવેદન અને તેમની પ્રતિક્રિયા સામે આવી છે। તો ગુજરાતમાં આપ સૌ લાખો બહેનો માટે રાહતના સંકેત છે। તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે નવનિયુક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ડૉક્ટર મનીષાબેન વકીલ દ્વારા ગુજરાત રાજ્ય પગાર વધારાના આંગણવાડી પગાર વધારાને લઈ અને શું પ્રતિક્રિયા અપાઈ છે તેના વિશે આજના વિડીયોમાં આપ સૌ બહેનો માટે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો બહેનો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ગુજરાતમાં લાખો આંગણવાડી બહેનો માટે રાહતના સંકેત। નવનિયુક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રીના નિવેદન બાદ પગાર વધારાની પ્રક્રિયાઓ તેજ બની ગઈ છે। તો ગુજરાત રાજ્યમાં કાર્યરત લાખો આંગણવાડી કાર્યકરો અને તેડાગરો વર્ષોથી પોતાના માનદ વેતન વધારાની માંગ કરી રહ્યા છે। બાળકોના પોષણથી લઈ અને માતાઓની આરોગ્ય સુધીની જવાબદારી સંભાળતી આ બહેનો આજે સમાજની પાયાની ઈંટ સમાન છે। તેમ છતાં લાંબા સમયથી મળતું તેમને ઓછું માનદ વેતન અને વધતી મોંઘવારીના કારણે આંગણવાડી કર્મચારીઓ આર્થિક સંકટ અનુભવ કરી રહ્યા છે। આ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આપવામાં આવેલ મહત્વપૂર્ણ નિવેદન આંગણવાડી બહેનો માટે આશાનું મોટું કિરણ બનીને આવ્યું છે। મંત્રીશ્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે આંગણવાડી કર્મચારીઓની માંગ યોગ્ય છે અને સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી છે। ગુજરાતમાં આંગણવાડી વ્યવસ્થાનું વ્યાપક માળખાની વાત કરીએ તો ગુજરાતમાં આશરે 55,000 કરતાં વધારે આંગણવાડી કેન્દ્રો છે જેમાંથી 50,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને 45,000 કરતાં વધારે કહી શકાય કે આંગણવાડી તેડાગર કુલ મળીને કુલ લગભગ 1,20,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કામ કરી રહ્યા છે। અર્થાત કુલ મળીને લાખો પરિવારોની રોજગારી સીધી રીતે આ વ્યવસ્થાથી જોડાયેલી છે। આ બહેનો નીચે મુજબની જવાબદારીઓ નિભાવે છે જેમાં શૂન્યથી લઈ એટલે કે તાજા જન્મેલા બાળકથી લઈ અને 6 વર્ષના બાળકોને પોષણ આપવાની જવાબદારી, ગર્ભવતી અને ધાત્રી માતાઓની નોંધણી, તેમના રસીકરણમાં સહભાગિતા અને સરકારી યોજનાઓનો પાયા લેવલે એટલે કે કહી શકાય ગ્રાઉન્ડ લેવલે અમલ
પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રી પ્રાઇમરી એજ્યુકેશન 3 થી 6 વર્ષના બાળકો માટે અને તેમના આરોગ્ય અને સર્વે ડેટા તેમજ ડેટા એન્ટ્રી વગેરેના કામો કરે છે. આટલી વિશાળ જવાબદારી હોવા છતાં તેમને કાયમી કર્મચારીનો દરજ્જો મળતો નથી. છેલ્લા 2 દાયકાથી આપ સૌ લાખો બહેનો, દેશભરમાં જેઓનું સંખ્યાબળ 27 લાખ કરતાં વધારે છે તમારું, તો આપ સૌ બહેનો છેલ્લા 2 દાયકાથી માનદ વેતનમાં વધારો કે પછી જે વિભાગ સિવાયના જે મહિલા અને બાળ વિકાસ વિભાગ સિવાયના જે કામો કરવામાં આવે છે તે ન કરાવવામાં આવે, પીએફ ESICના લાભો આપવામાં આવે, સરકારી કર્મચારી જેવા જ કામો આપ સૌ કરતા હોવાથી સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે. તદુપરાંત અન્ય ઘણી પડતર માંગણીઓને લઈ અને છેલ્લા 2 દાયકાઓથી આપ સૌ બહેનો રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકારો સામે ઝઝૂમી રહ્યા છો, પરંતુ સરકારોનું પેટનું પાણી પણ હલતું નથી. હાલના પગારની શું હકીકત છે? તો ગુજરાતમાં આંગણવાડી કર્મચારીઓને મળતો સરેરાશ માનદ વેતન નીચે મુજબ માનવામાં આવે છે. આંગણવાડી કાર્યકરોને હાલમાં માસિક ₹10,000 પગાર મળી રહ્યો છે. વધારાના ભથ્થાઓ જે છે તે મર્યાદિત છે, જેમાં ટ્રેનિંગ હોય કે પછી મિટિંગ્સ હોય અથવા તો કોઈ વિભાગના કામ હોય તેના માટેના જે ભથ્થાઓ છે તે અલગથી મળતા હોય છે, જે માસિક સરેરાશ 1,000 થી 2,000 રૂપિયા બનતા હોય છે. વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જે મળવું જોઈએ દર વર્ષે તે મળતું નથી. આંગણવાડી તેડાગરોની વાત કરીએ તો લગભગ ગુજરાતમાં હાલ 5,500 રૂપિયામાં આંગણવાડી તેડાગર બહેનોને આપવામાં આવે છે, જેમાં કોઈ ખાસ ભથ્થા નથી. સામાજિક સુરક્ષા પણ ખૂબ જ ઓછી છે. વધતી મોંઘવારી, વધુ ઘર ખર્ચ, બાળકોનું શિક્ષણ અને આરોગ્ય ખર્ચ સામે આ રકમ હવે અપૂરતી સાબિત થઈ રહી છે. પગાર વધારાની માંગ કેમ તેજ બની છે? તો આપ સૌ આંગણવાડી બહેનોની માંગ પાછળ અનેક કારણો જવાબદાર છે, જેમાં મોંઘવારીમાં વધારો. તો છેલ્લા 7-8 વર્ષમાં મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ જે માનદ વેતન છે તે પ્રમાણે તેમાં વધારો થયો નથી. કામનો વધતો ભાર, તો ડિજિટલ રિપોર્ટિંગ અને હવે કહી શકાય ડિજિટલ આંગણવાડી કેન્દ્રો બનવાથી જે સર્વે, નવા અભિયાનો અને સરકારી યોજનાઓનો ગ્રાઉન્ડ લેવલે અમલ, તેવા અનેક કામમાં સતત વધારો થઈ રહ્યો છે. અન્ય રાજ્યોની તુલનાની વાત કરીએ તો આપણા કરતાં ઘણા રાજ્યોમાં આંગણવાડી કર્મચારીઓને ગુજરાત કરતાં વધારે માનદ વેતન મળી રહ્યું છે. કાયમીકરણ અને પેન્શનનો અભાવ, તો નિવૃત્તિ પછી જીવન નિર્વાહનો કોઈ સ્થાયી આધાર નથી. મહિલા અને બાળ વિકાસ મંત્રીનું નિવેદન શું કહ્યું છે? તો તાજેતરમાં રાજ્ય સ્તરે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને તેડાગરો જેઓ મહિલા છે અને બાળકોના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમની માંગ સરકાર સમક્ષ છે અને આ મુદ્દે વિભાગીય સ્તરે તેમજ નાણાં વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે. સરકાર કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમામ પાસા પર વિચાર કરશે. આ નિવેદનનો અર્થ સ્પષ્ટ છે કે સરકાર માંગને નકારી નથી. સરકાર દ્વારા નાણાકીય પ્રક્રિયા ચાલુ છે અને પગાર વધારાની શક્યતા જીવંત છે. સરકારની અંદર ચાલી રહેલી ઊંડાણપૂર્વક પ્રક્રિયાની વાત કરીએ તો નાણાં વિભાગનું મૂલ્યાંકન, તો જો દરેક આંગણવાડી કાર્યકરને ₹3,000 સુધીનો વધારો કરવામાં આવે તો રાજ્ય સરકાર પર વાર્ષિક કરોડો રૂપિયાનું ભારણ આવે, તેનો હિસાબ તૈયાર થઈ રહ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગની દરખાસ્ત, તો વિભાગ દ્વારા સુધારેલી દરખાસ્ત નાણાં વિભાગને મોકલવામાં આવે છે. કેબિનેટ સમિતિની ચર્ચા, અંતિમ નિર્ણય પહેલાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠક કરવામાં આવશે અને કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની શક્યતા છે. સંભવિત પગાર વધારો શું હોઈ શકે? તો સૂત્રો અને કર્મચારી સંગઠનોના દાવા મુજબ સરકાર નીચે મુજબના વિકલ્પો પર વિચાર કરી શકે છે. તો આંગણવાડી કાર્યકરનું હાલનું જે કહી શકાય સંભવિત વેતન જે છે તે 9,000 રૂપિયા જેટલો વધારો થઈ શકે છે, એટલે કે જે સંભવિત નવું વેતન છે તે 15,000ની આસપાસ મળી શકે છે. આંગણવાડી કાર્યકર બહેનોને જે 5,000 રૂપિયા મળી રહ્યું છે તે વધીને 8,000 થી 8,500 રૂપિયા મળી શકે છે. બજેટ 2026-27 અને આંગણવાડી બહેનો, તો આગામી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ ફેબ્રુઆરી મહિનાના 2 અથવા 3 અઠવાડિયામાં રાજ્ય સરકાર દ્વારા જે વિધાનસભાનું જે બજેટ સત્ર શરૂ થવાનું છે, જે ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ સત્ર બનવા જઈ રહ્યું છે, કારણ કે દર વર્ષે ફક્ત 30 દિવસ એટલે 1 મહિનો ચાલતું આ બજેટ સત્ર આ વખતે 45 થી 50 દિવસ ચાલી શકે છે. અને ક્યાંક ને ક્યાંક આ બજેટ સત્ર દરમિયાન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અથવા તો મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ દ્વારા આ કર્મચારીઓ કે જેઓ છેલ્લા 2 દાયકાઓથી આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના મુખ્ય માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો અને અન્ય માંગણીઓને લઈ અને 20 જેટલી પડતર માંગણીઓ માટે ઝૂમી રહ્યા છે, આંદોલને ચડી રહ્યા છે, તેને લઈ અને જાહેરાત થઈ શકે છે. તો આગામી બજેટ જે છે તે બજેટ વર્ષ 2026-27નું પૂર્ણ કદનું જે રજૂ થવા જઈ રહ્યું છે ફેબ્રુઆરી મહિનાના 2 અથવા 3 સપ્તાહમાં. તારીખ હજુ સુધી સરકારે ફિક્સ કરી નથી, પરંતુ એવી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે 15 ફેબ્રુઆરીની આસપાસ જે છે તે આ બજેટ સત્ર શરૂ થઈ શકે છે. એટલે બજેટ સત્ર શરૂ થવાની સાથે જ ક્યાંક ને ક્યાંક આપ કર્મચારીઓ માટે જે છે તે આગામી 1 થી 1.5 મહિનાની અંદર જ શુભ સમાચાર મળી શકશે અને સરકાર દ્વારા આપ કર્મચારી બહેનોના પગાર વધારાની જાહેરાત થઈ શકે છે. સરકાર જો બજેટમાં મહિલા કલ્યાણ માટે વિશેષ ફાળવણી કરશે,
ICDS યોજનાનું વિસ્તરણ પર કરશે અને માનદ વેતન વધારાની જાહેરાત કરે તો લાખો બહેનોને તેનો સીધો લાભ મળશે. લાખો આંગણવાડી બહેનો માટે આ નિર્ણયનું મહત્વ તો સરકાર જો પગાર વધારો કરશે તો તમારી આર્થિક સુરક્ષા વધુ મજબૂત થશે, જેનાથી આપ પગાર વધારાથી ઘર ખર્ચ, બાળકોના શિક્ષણ, આરોગ્ય વગેરેમાં તમને જે છે તે સહાય મળશે. વધુ સામાજિક માન્યતા, સરકાર તરફથી માન્યતા મળવાથી આત્મગૌરવ વધશે. સેવા ગુણવત્તામાં વધારો, તો સંતોષકારક માનદ વેતન મળવાથી બાળકો અને માતાઓને વધુ સારી રીતે સેવાઓ મળશે. કર્મચારી સંગઠનો શું માંગ કરી રહ્યા છે? તો ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારી સંગઠનો કહે છે કે માત્ર પગાર વધારો નહીં પરંતુ કાયમીકરણ, પેન્શન યોજના, નિવૃત્તિ બાદ આરોગ્ય યોજના પણ જરૂરી છે. મંત્રીના નિવેદન બાદ સંગઠનોએ આશા વ્યક્ત કરી છે કે સરકાર તબક્કાવાર તમામ મુદ્દાઓ પર નિર્ણય લેશે. તો આમ ગુજરાતમાં લાખો આંગણવાડી બહેનો માટે પગાર વધારો હવે માત્ર માંગ નથી રહ્યો પરંતુ નીતિગત ચર્ચાનો વિષય બની ગયો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રીનું ગતરોજ આવેલું આ નિવેદન આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી દિવસોમાં બજેટ, કેબિનેટ બેઠક અને સત્તાવાર જાહેરાત દ્વારા આ બાબતને લઈ અને સ્પષ્ટતા થશે. ત્યાં સુધી રાજ્યની લાખો આંગણવાડી બહેનો આશા અને વિશ્વાસ સાથે સરકાર તરફ જોઈ રહી છે. તો આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2026-27નું જે પૂર્ણ કદનું બજેટ ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં શરૂ થવાનું છે. તો આપ કર્મચારી બહેનો માટે આગામી 1.5 મહિનાનો જે સમયગાળો છે તે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક આ બજેટ સત્ર જે લાંબામાં લાંબુ બજેટ સત્ર યોજવા જઈ રહ્યું છે ગુજરાત વિધાનસભામાં, ત્યાં નાણાં વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંકલન સાધી અને સંયુક્ત રીતે આ પગાર વધારો તેમજ અન્ય માંગણીઓ પર જાહેરાત કરી શકાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે અને આ સમયગાળો જે છે તે 20 ફેબ્રુઆરી 2026 સુધી પૂર્ણ થઈ રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક જે બજેટ સત્રની શરૂઆત 15 ફેબ્રુઆરીની આસપાસ થઈ રહી છે, ત્યારબાદ બજેટ સત્રના પહેલા અથવા બીજા દિવસે નાણામંત્રી દ્વારા જે જાહેરાત થશે વર્ષ 2026-27નું ગુજરાત સરકારનું પૂર્ણ કદનું બજેટ, તેમાં ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ માટે પગાર વધારા તેમજ અન્ય લાભોની જાહેરાત સરકાર કરી શકે છે. જય હિન્દ, અસ્તુ.